ઓવર થિંકિંગ કરતા લોકો માટે વિચાર એ ફક્ત વિચાર નથી, બટ તમે ફેંકેલો પથ્થર છે જે બ્રહ્માંડમાં છે ને તરંગો પેદા કરે છે. સાયન્સ કહે છે કે એવરી થોટ પ્રોડ્યુસીસ અ મેઝરેબલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. આ ફિલ્ડમાં ગ્રેવિટી જેવી ખેંચવાની શક્તિ હોય છે. એવી જ રીતે તમે જો આધ્યાત્મિક રીતે જોવા જાઓ તો જે વિચારોને તમે વારંવાર પકડી રાખો છો ને એ જ વિચાર તમારા જીવનમાં ઘટનાઓને પાછી ખેંચી લાવે છે. આને થોટ ગ્રેવિટી કહેવામાં આવે છે. પણ તેનું સૌથી મોટું સત્ય શું છે ખબર છે? કે તમારા વિચારો તમે શું ઈચ્છો છો એ નહીં, પણ તમારી અંદર શું ડોમિનેટ કરે છે એને ખેંચે છે. જેવું તમારી અંદરનું ફીલ્ડ ને એવું જ તમારી લાઈફનું રિઝલ્ટ. જો અંદર ભય હોય તો ભયને સાબિત કરતી પરિસ્થિતિઓ આકર્ષાય છે, આપોઆપ નજીક આવે છે. જો અંદર શાંતિ હોય ને તો યોગ્ય સમય, યોગ્ય લોકો ખેંચાય છે, એટ્રેક્ટ થાય છે. કારણ કે મન એ એક ચુંબક છે અને તમારી હાલની અવસ્થા એનો ધ્રુવ છે, એનો પોલ છે. તો દુનિયા બદલવા કરતાં ફક્ત તમારી વિચાર ગુરુત્વાકર્ષણ, તમારી થોટ ગ્રેવિટી બદલી દો. જીવનનો માર્ગ છે ને પોતે જ વળી જશે, આપોઆપ વળી જશે. વિચારને હળવાશથી ના લેતા. તમારી સૌથી નાની કલ્પના પણ તમારા ભાગ્યનું સૌથી મોટું દ્રવ્યમાન બની શકે.